હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો, આજે આપણી વાડીએ હાર્વેસ્ટર આવી ગયું ઘઉં કાપવા. તો તમને હાર્વેસ્ટર બતાવું તો જોડાયા રહેજો આપણી જોડે. જુઓ મિત્રો, આ આપણા ઘઉં છે અને ઘઉંમાં હાર્વેસ્ટર આવી ગયું છે. આ પણ ઘઉં છે, પણ આ હજી કાપવા લાયક નથી થયા. આપણે આજે આ ઘઉં કાપવાના છે. જો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને હવે ઘઉં ખાલી કરે છે. જો મિત્રો, આ આપણે ટુકડા ઘઉંનું વાવેતર છે. 8 મણનું વાવેતર છે. હવે જોયું કે 8 મણમાં કેટલા ઘઉં નીકળે. વિજલા ઓલું હમું કરજે. જો હવે ઘઉંનો બંદેડો ચાલુ થાય છે. આ હાર્વેસ્ટર વાળા વીઘા ઉપર છે, વીઘે 800 રૂપિયા જેવું લે છે. અને આપણે 4 દિવસથી આ હાર્વેસ્ટર અહીંયા હતા, એટલે આજે આપણો વારો આવ્યો છે. તો મિત્રો, વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે, કારણ કે આપણે પ્યોર દેશી અને ગામડિયાના વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો હાર્વેસ્ટર જોવા માટે નાના છોકરાઓ પણ ઘણા આવી ગયા છે. જો આલી બાજુ પણ કેમ જાણે હાર્વેસ્ટર ગામમાં પહેલી વખત આવ્યું હોય એ રીતે બધા જોવા માટે આવી ગયા છે. જો આ ભાઈ હાર્વેસ્ટર વાળા છે. હવે ઘઉં ટાંકી ખાલી કરે છે. આ એક ટાંકીમાં 80 મણ જેવું સમાય છે. હવે જોયું કે કેટલા થયા છે. ઓલા ભાઈનું કેવું છે કે આખી ટાંકી ભરાઈ ગઈ છે, તો 80 મણ જેવા ઘઉં કદાચ નીકળી ગયા છે. તો આપણે કેટલી ટાંકી ભરાય છે એ પણ તમને અંતે જણાવશું. જો ઘઉં આવે છે, અસ્તી ઘઉં આવ્યા. હવે ઘઉં હાર્વેસ્ટરમાં કેવા ચોખા કાઢે છે એ પણ તમને બતાવું. આ હાર્વેસ્ટરો અને આવા અવનવા સાધન આવવાથી ખેડૂતોની મહેનત ખૂબ જ ઘટી ગઈ છે. અને જે કામ 10 દિવસમાં થતું હતું એ કામ ફક્ત અડધી કલાકમાં થઈ જાય છે. તો આ છે આપણી ટેકનોલોજી. ખરેખર આવી ટેકનોલોજી આવવાથી ગુજરાતના ખેડૂતને ઘણો ફાયદો થાય. અને ઉપજાતા જો આપણા ભાંઠાઓ રહ્યા, આમાં આપણે રાખી અને આ જમીનમાં ખોસી દેવાથી ખાતર પણ સારું એવું જમીનને મળી રહે છે, જેથી આવનારા પાકોમાં પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહે અને પાક પણ સારા થવાની શક્યતાઓ. ટાંકી ખાલી થવા આવી છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આપણો આ દેશી વ્લોગ કોમેન્ટ કરીને જણાવજો. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ગુજરાતના ખેડૂતને સપોર્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.